બસંત પ્રભુનો ફોન આવેલો હોવાય. નંબર 10 નું પણ લિસ્ટ. કોનો? આપણે ડૉક્ટર પ્રભુ શુક્રતાલવાળો. હા શું છે બોલો ને. ફોન આવેલો છે. અમારો 5 નંબર નહીં એનો ફોન આવેલો. કોનો? ડૉક્ટર બધું આ રહ્યું કોઈ નહીં. ઓમ 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 બોલો. હા તમારું 10 નંબર માતા પ્રભુ શું છે તમે કહો ને. कितने बजे? 2 बजे. આજે શું બે વાગે બપોરે 2 વાગે ગાંધીનગર ઉતરશે ડાક્ટર પ્રભુ હા શુક્રતાલવાળા. હા એ શું કહે છે? બપોરે 2 વાગે ગાંધીનગર ઉતરશે. હા તમે અમે એમ છે કે આ મામણ પ્રભુને કોક થયું છે. ના 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 આનું બોલવું એવું નથી. અમને સમજ જ ના પડી કોની વાત કરે છે. એ આવું એટલે એક્સપ્રેસમાં બરાબર નથી. અમે બોલીએ ને તો જે હોય જ તમને અનુભવાય. આ બોલે ને એટલે તમને બીજું જ થાય. આપણે એમ થાય કે આ મામણ પ્રભુનું શું થયું એમ. હા એટલે શું કહે છે? दोपहर 2 बजे आएंगे ना. अच्छा भोजन प्रसाद पाएंगे क्या? भोजन प्रसाद पाएंगे ना. पाएंगे साथ ના में એ સાથે લઈને આવ્યા છે એમ. इधर आके पाना. ના ના આ પાછું પેલા સાથ મેં લગ્યા તો ઇધર આકે પાના. આ વિષયાંતર થઈ જાય તરત જ. આપણે બોલીએ ને તો એ હમું બીજું બોલે. अच्छा तो आप आ जाएंगे ना अपने से? आप आ जाएंगे ना अपने से. अपने से अपने से आ जाएंगे. अपने से. ओम ओम ओम. ओम ओम ओम. कितने जन है? कितने जन है? चारों बाल चार. गोपाल माली. हाँ ठीक है. ओम ओम ओम. ओम ओम ओम. બરાબર. એ કેવું હોય છે નહીં? એટલે પછી એમાં શું હોય ખબર છે? એનો જે આખો ભાવ હોય ને મુખનો એ પણ એવો જ હોય કે જાણે કે પેલો મરી ગયો કે જીવતો છે એવું ના લાગે? આપણે બોલીએ ને તો કોઈને એવું આમ બીજી શંકા ન થાય. અને ડૉક્ટરનો ફોન છે એટલે અમે હારું જીવતો છે. શુક્રતાલ વાળા એટલે હાડા જોઈ આપેલો આવેલો એટલે અમે તો જોયું જ નથી. હારું, આ કેવા આવું હોય? હા સમજાતું નહીં. તમારે ચિરંજીવનું પછી આગળ વધ્યું કે નહીં? હવે ખબર પડશે અમને. કેમ? નથી આટલા ખબર. દિવસ પછી વાત નથી થઈ. પણ આટલા બધા દિવસ છે તો અમે વાત નથી કરી પણ પછી ત્યાં વાત જ નથી. એ બે મળ્યા એની શું વાત થઈ પછી? એ લોકો અત્યારે પણ એક જ મુલાકાતમાં હા પાડી દે એવું નથી થતું. હજી ફોન પર વાતો કરશે, ફરીથી જરૂર પડશે તો મળશે, પછી કહેશે. એ તો બધા એક બે પોતાને વ્યક્ત કરી દીધા હોય ને કે ભાઈ હું આ છું ને આવો હા છું. પણ એ થોડા અરે આમ છે ને તેમ છે. હા એવું વ્યક્ત કરી દે પણ પછી હજી એ વાતો કરે ફોન ઉપર, ફરીથી મળવાનું જરૂર પડશે તો કરશે, પછી પછી કહેશે. હું આમ પછી વાતો કરવાની. તો એ લોકો આજકાલમાં બધું આમ આવું તો જ ચાલે છે. એક જ વારમાં ખબર પડી જાય ને કે ભાઈ આ પડી કેટલામાં તો છે. જાય, ઘરમાં મા બાપને કેવું જોઈએ પણ નથી. બે એવું કરે, છોકરા છોકરીઓ બધા અત્યારે એવું ચાલે છે શું ચાલે? કે એક પહેલી વાર મળે ને તો પોતાની બેઝિક માહિતીઓને એવું બધું આપે, પછી ફોન પર વાતો કર્યા કરે, ચાલુ રાખે ફોન પર વાત કરવાની, અને પછી જરૂર પડે તો બીજી વાર મળે, પછી વાતમાં ઘરમાં તો શું પૂછે જ ને કે ભાઈ તમને શું ગમે છે ને શું નથી ગમતું, તમે કેવા છો, અને આપણું બેનું નભશે કે નહીં, કે પછી છૂટા પડી જાશું તો પછી ભેગા જ ન થઈએ. ભાઈ જે હોય સાચું કેવું. સાચું કેવું પડે. પેલા લગાડો પેલા ને ભરત પ્રભુને. નંબર નહીં હું પગલીશ હું પૂછું. એટલે આ ઠેકાણા વગરનું ભરત પ્રભુ મહેસાણા. અહીંયા આમ સીધે સીધું ને ચોખ્ખું આમ સૂર્ય જેમ પ્રકાશે છે એમ નથી. ચોખ્ખું. અને આકાશ છે, જે છે મહાસાગર છે. તો એ બધાને કેમ નથી અનુભવાતું? કે અનુભવાય છે? અનુભવાતું હશે પણ વ્યક્ત નહીં કરાતું. ના એવું કશું નહીં. એવું અનુભવાતું. હું છું એ જ પરમ ચિદાકાશ પરમ સત્ય અખંડ જ્યોતિ છું. છું એ જ. નંબર આપો. ન હોય કોઈ દિવસ હોય નહીં. હું છું એટલે જ હું છું. હું ન હોય તો હું છું એવું ન હોય. ન હોય એ હું છું ન હોય. દેહ નથી તો એ હું છું ન હોય.
અને પરમચિતા કણ છું તો એ હું છું એ જ હોય. શું તમે નથી કાંઈક એટલે હું નથી એવું ન હોય એમાં એમ. અમે નથી માંગ્યા તો અમે છું આ થાય છે. આવું કેટલા દિવસ સુધી ચાલે વાતો કરવાનું ને બધું એ લોકોને બે એ જણ? ખબર નહીં પ્રભુ, પણ બંનેના પેલા ઉપર છે. આવું ન હોવું જોઈએ. એવું છે પણ અત્યારે તો સુશીલ પ્રભુ જોડે અમારે વાત થઈ હતી આ બાબતની, કેમ કે એમને એ અમે આપ્યું હતું કે સ્વયંવર ફોર યુમાં પ્રોફાઇલ સારા ઘરના બધા હોય છે. તો એમણે હમણાં એક વાક્ય, એ તો બહુ જ ઓછું બોલે છે, પણ એમના અક્ષિત પ્રભુના મિત્ર, કોણ ઓછું બોલે છે? સુશીલ પ્રભુ બહુ ઓછું બોલતા હોય, પણ અક્ષિત પ્રભુના મિત્ર કોઈ, એમને આવી જ રીતે થયું હશે. વાતચીત કરે 3 મહિના સુધી વાતો કરીને પછી છેલ્લે ના પાડી. એટલે હમણાં એવું આવું કોણે ચાલે છે. કીધું આવું સુશીલ પ્રભુએ કીધું. એમ? હા, અમે કીધું કે એકવાર મળે તો કહી દે, નહીં તરત જ એમ ખબર ના પડે. અમે તો વર્ષો સુધી વાતો કરી છે ને પછી ના પાડી દે. વર્ષો સુધી વાતો કરી છે તો કે હું બધું જાણું છું, મારે નથી સાંભળવું. એટલે એનું કારણ શું? 3 મહિનામાં તો હું, પણ આ વર્ષો સુધીનું કારણ શું? વર્ષો પછી એટલે ના, હવે અમને બરોબર કારણ સમજ્યા, અમે ખબર પડી. શું ખબર છે? હું જ છું, પછી તમને ક્યાં સાંભળવાના છે? તમે ક્યાં છો? એટલે બરોબર. આમ તો સારું વર્ષો સુધી વાતો થાય છે ને પછી કે છે કે ના, હવે કઈ નહીં. એટલે પેલા અમે પૂછીએ કે પેલો કેમ દેખાતા નથી, પૂર્ણ થઈ એટલે કે એ પૂર્ણ બ્રહ્મ થઈ ગયો. જય પ્રભુ, ચાલુ રાખો. કોણ છે? બરોબર. એટલે તમે કોનું તમારા મિત્રનું નામ દીધું હતું? કોણ છે? સિદ્ધપુર કે મહેસાણા? હા, પણ તો એની સેવા આવી જોવી જોઈએ. અત્યારે જગ્યા થઈ છે એટલે તો પૂછ્યું. જગ્યા ન થઈ હોત તો તમને હું કેમ ફોન કરત? કેવો એ ના ચાલે ને. પછી અમે નહીં તો અમારે તો જે સેવા આપે એનું જ નામ લખીએ ને. સેવા આપવાનો શ્યોર હોય પછી કે પૂછવું પડે ને આમને તો પૂછવું જ પૂછી લ્યો. હજી હાલ જ પૂછીને કહી દો એમ કેમ છે, બરાબર છે, વ્યવસ્થિત વ્યક્તિ છે ને. હા, તો પછી ફટાફટ પૂછીને કહો અમે બેઠા છીએ. હા, પણ તમે પૂછી લ્યો તો સેવા પહોંચાડો. એટલે એક જ જગ્યા છે. હા, તો ચાલો મારો કહી દો. હા, કહી દો હાલ. ભરત પ્રભુ શારદા મળીને જમાય. હા પ્રભુ. પેલી જોઈતી છે ને માતાજી, જોઈતી શારદી માતાજીની જોઈતી બ્રાહ્મણવાળા. હા, શિક્ષિકામાં. સોમા પ્રભુની ભાણી, શિક્ષિકા. એના ઘેરથી આ ભરત એ શિક્ષિકા છે ને પેલો એ કંઈક છે તો કરું જોબ તો જોબ હવે તો નિવૃત્ત થઈ ગયા બધા. બેંકમાં હતા. હા, હવે નિવૃત્ત થઈ ગયા ને. બે નિવૃત્ત હશે. પેલા એ આ ભરત પ્રભુ એટલે શાદી માડી એટલે એ સોમા પ્રભુની બેન જો એ બધા તુલસી પ્રભુ સોમા પ્રભુ બધા એ તો આવે જ છે ને. ભરત પ્રભુને એને ઘેરથી જોઈતી માતાજી, એના બાપુજી જોઈતા પ્રભુ, અને જોઈતી માતાજીના શારજી માતાજી મધર છે ને એના ફાધરે જોઈતા પ્રભુ. અમે જોયા એ બ્રાહ્મણવાળા. તો એ તુલસી પ્રભુ એમની 6 પેઢી જુએ છે. એમની દાદીને જોયા, પોતે અત્યારે 87ના છે. એના મા બાપને અમે જોયેલા છે જોઈતા પ્રભુ. એની બેબી શારજી માતાજીની બેબી જોઈતી માતાજી, અને શારજી માતાજીના ઘેરથી છે એ જોઈતા પ્રભુ. બધા જોઈતા જ
નથી જોઈતું એવું કોઈ છે જ. બધા જોઈ પેલા બાપુ પૂરા કેમ છે આરામ થઈ ગયો. એમ ને બોલે છે ને હવે બોલતા થયા ને. ઇન્જેક્શન આપ્યું ઇન્જેક્શન બાટલો ચડાયો. હે ને હા અમે કીધું વાર છે એટલે બાટલો ચડાવ્યો બાટલો હોય. ચડાયો. બાટલું ચડાવવું જ બાટલો ચડાયો. આ તો એવી રીતે બોલ્યા કે જાણે મરી ગયા હોય. આ ગયા આ છે આનંદ મંડળ. શું કીધું ડૉક્ટર? શું છે તું? કઈ નહીં કે પેટમાં થોડી ગડબડ થઈ છે. ગેસ ટ્રબલ અને બીપીની ગોળી કાલ પતી જતી ને મને લાગે એમને. એના કારણે ના આજે તો હવારે હતી ગોળી તો ગોળી નહોતી ગોળી તો લીધી. છે ગોળી પતી જાય ના મંગાઈ આજે. પછી સવારે લીધી હતી એવું કહેતા હતા એમ તો. એટલે જ ને સવારે સાહેબ ને એવું કહ્યું હતું કે ક્લોટ ક્યાંક આવી ગયો સામાન્ય એના કારણે એમને બીપી થોડી વધી છે. બાકી નોર્મલ છે એમ કે. પણ એ ક્લોટ તો ઓગળી જવો જોઈએ ને. બાટલો ચડાયો ને ત્યાં ઇન્જેક્શન આપ્યા. એટલે પછી ગયો છે. હા હજુ કાલે ઇન્જેક્શન કાપવાનું બપોરે 10 વાગે. હવે લેવાનું. સિવિલમાં ના હતા શીખવીને તો દવા મંગાવવાની છે. દવા મંગાવી લીધી સૌ મેડિકલ માં કીધું તો લાવી દેશે. એવું રોજ રેગ્યુલર લે છે ને એ લેવાની બીપી ની એ ખલાસ થઈ ગઈ હા, એટલે આજે એવું ચાલે લીધી. નહીં, એવું ન ચાલે. ના, આજે ગોળી લીધી તો કે? હોના જ चाहिए. આજે ડોગ હોના જ चाहिए. આજે આજે એ ચાલશે ને? એટલે કાલે હજુ આરામ કરવાની જરૂર છે પણ આ હો, બોલે છે ભાઈ ને કાલે તો હવારે નહીં એટલે હવે કોણ લાવશે आपको પણ? आपको बोलना ही नहीं મેડિકલ है વાળાને देखो મેં मैं કીધું बता તો दूं એ આજ બપોરે આવી જશે કાં તો રાત્રે 8 વાગે આવી જશે આવી જવી જોઈએ. આવી જશે અને રાત્રે બહુ અત્યાર સુધી ચાલશે ને? હા આ તો કાલ સવારે આજે લેવાની લીધી છે. કાલ સવારે લેવાની. લેવાની કાલે હવારે લેવાની કાલ આ સવારે એ જ લેવાની. છે? એ જે જ એ મંગાવી. રોજ વાંધો નહીં. રેગ્યુલર લે છે ને લેશું જ बोली तो रेगुलर लेने की है ना. और मरना हो तो दिल्ली जाके मरना है, इधर नहीं. हमारा नाम नहीं आना चाहिए. તે ખુશ હો ગયે. બાકી આ દવા આપી છે वो गोली का स्टॉक होना चाहिए आपके दवा पास. डाली थी वो ना? रेगुलर लेना चाहिए. એટલે આજની ઘર આવજો આજે બે તો થઈ રીતે પણ ખબર છે તમારે લેવડાવવી પડશે. હા લેવડાઈ છે ને. હા, નહીં તો આટલો બધો તો એને ના આ તો એમનું જૂનું છે આ આજે તો આવ્યું ને. જૂનું એમને આયુર્વેદિક આર્ય આપી ના પેલી 20 ગોળી તો અમે આ મંગાવરાવી લિક્વિડ છે ને એક એક ઢાંકણો હર્ષદ બહુ ના અમે પ્રસાદ લીધા પછી અને આ એક એક ગોળી બસ બે જ દવા છે બીજું શું છે? એક એક ગોળી. આ એક એક ગોળી દવા અને દવા આ લિક્વિડ ઢાંકણું. બે ઢાંકણો ગોળી એક કેટલી ઢાંકણો લેવાની? એક ઢાંકણો એક ઢાંકણો ગોળી એના પછી એટલે 3 વાર. 3 વાર અને પેલી ગોળી ગોળી એ 3 વાર 3 વાર જમ્યા પછી. મારું તો એ તો એક જ લેતા હતા એ તો જૂનું છે, એ તો બીપી ની હા, છે. આજે આપી આજે આપી ની વાત છે. હા બરોબર આજે ત્યાંથી આપી એટલે બધું હોય થાય છે ને એ બધું 3 બાર લેને की याद करके સાઈડ ઇફેક્ટ નો આગળ થાય. લેવડાવી. સાઈડ ઇફેક્ટ નો. ત્યાં અત્યારે આપી હા ત્યાં આગળ આ ડોક્ટરે પીવડાવી હા બરોબર અને એમને કીધું કે એમને બપોરે અને સાંજે હમ. એક એક ઢાંકણો દવા આપવાની હા આ લિક્વિડ અને આ ટેબ્લેટ છે એક એક 3 ટાઈમ પ્રસાદ પછી અને કાલે એક ઇન્જેક્શન લઈ આવવાનું અને કાલે પાછું ઇન્જેક્શન જવાનું હા એ તો લઈને જવાના 10 વાગે ઇન્જેક્શન જજો, હો. એક હા, 10. સાથે એક જજો. બાટલો ચડાવવાનો કશો વાંધો નહીં. રસિક પ્રભુ ને હા, રસિક. એ બસ બરાબર એક્ઝેક્ટ. એ સંપૂર્ણ ભગવાનનો માણસ. એટલે પછી બીપીની ગોળી બતાડી ઓ દેખાય ને હા બતાય ને. એ ચાલશે ને? હવે તો આવી જશે. એનો કોર્સ છે એ જ છે ને? એમનો કોર્સ છે. એ તો ચાલુ રાખવાનું જ કીધું અમે રેગ્યુલર. કીધું તે મગાવી એટલે કે બીપી ના, કે ચાલુ કે રખને કા? એ કેટલા વાગે લેવાની? એ રોજ એ સવારે રોજ સવારે અને આનો કઈ જમ્યા પહેલો કે પછી એનો કોઈ સવારે બાદ- સવારે. રોજ ગમે સવારે. ત્યારે बीपी का सुबह लेना। और 3 ढक्कन लिक्विड. ये रोज लेने का आप मैं કીધું બે મગાઈએ તો કે ના એક ही આ કંજૂસ છે સુદર્શન પ્રભુ બે ticket બે મગાવો તો કે નહીં નહીં એક ही મગાવો नहीं बे બે કહી દો હા, તો બે જ લાવવાના. સુદર્શન अरे तो भी आपके पास रहेगा तो अच्छा है. एक आध ज्यादा होगा तो क्या कम नहीं पड़ना चाहिए. स्टॉक रहेगा तो अच्छा है. अभी जैसे कम पड़ गया ऐसा नहीं होना चाहिए. स्टॉक रहना चाहिए. દરરોજ લેવાની તો હોય हाँ, हमने देखा है कि ये गोली नहीं लेता है ना तो वो कोमा में चला जाता है हाँ, હા. और बहुत महीनों तक कोमा में रहता है, फिर मर जाता है. तो ये स्टॉक रहे तो अच्छा है. ये कम नहीं हो जाना चाहिए. आपकी बीबी आपके पीछे रोने वाली नहीं है, उसको हम पहचानते हैं. वो बोले हमने इसको भगवान को सौंप दिया पहले से ही, वो हमारे लिए है ही नहीं. પ્રસાદ પ્રસાદ એ બીબીનો પ્રસાદ આપજો
એ પ્રસાદ લ્યો ક્યાં ગયા જયરામ પ્રભુ એને પ્રસાદ આપજો આ લોકોને આપજો આ બધાને આ ત્રણેયને તમે લ્યો એટલે આ લોકોને પ્રસાદ આપો જાઓ પ્રસાદ લ્યો આ એક જણ બદલ્યું આના મામા છે એનું શું થયું છે એમના નાના ભાઈ દિવસે એના નાના ભાઈ દેવથી કે એટલેનું બંધ રહ્યું અને ભરત પ્રભુએ જે નામ આપ્યું હતું ને સુરેશ પ્રભુ સુરેશ સિદ્ધપુરવાળા. એના ભરત પ્રભુ સાથે વાત થઈ કે પૂછી લ્યો અને સેવા આપી દો એટલે ખબર પડે બીજાના નામ લખવાની એટલે એ બસ નંબર 3 માં 44 નંબર છે હા એટલે જયસંગ પ્રભુ બદપુરા મુલતવી અને એની જગ્યાએ સુરેશ એ સિદ્ધપુર રહે છે ને સિદ્ધપુર રહે. આ તમે પ્રસાદ દો પેલા મામણ પ્રભુને આપ્યો જયરામ પ્રભુને આપ્યો હા જય પ્રભુ બોલો ઓમ હા એ કોના ઉપર મોકલશો કોને મોકલી આપે કોના નંબર પર મોકલી આ આપે ગોવા પ્રભુ. એમના મામાને એ પહોંચાડે ને. કોના નંબર પર ત્રણ નંબર છે ને એમાં લઈ લો બાબુ. આ તમારો મોબાઈલ તમારો છે ને આ નંબર પર ગોવા પ્રભુને એમ નહીં એટલે કેવી રીતે મોકલે ગૂગલ પે થી ઓનલાઈન મોકલશે એટલે ત્યાંથી લઈને એમને આપી દે. એમના ખાતામાં આ ગોવા પ્રભુ લઈને એમના મામાને પહોંચાડી દે. એમના ખાતામાં આવી જાય અત્યારે જ મોકલે. પણ આનાથી કેવી રીતે આવે કેવી રીતે એમાં હોય કોડ આપે ને એટલે સીધા ખાતામાં ડેબિટ થઈને એમાં જતા રહે. આ તો આ ગોવા પ્રભુ છે એમાં જ લઈ લ્યો આ નંબર દો. હા આ ગોવા પ્રભુ આપણે ઇન્દ્રપુરા પછી કન્ફર્મેશન આપો બરાબર તમે કન્ફર્મેશન આપો કે તમને થઈ ગઈ કે નહીં ખબર પડે છે ઓમ 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 હા શું ગોવા પ્રભુને હા શું નામ શું લખવાનું સુરેશ પ્રભુ બરાબર સુરેશ પ્રભુ એટલે બસ નંબર 3 માં 44 નંબરની સીટ છે બસ નંબર 3 માં 44 નંબરની સીટ છે લખી લો તમે. એ તો એ આવશે એટલે ખબર પડી જશે સુરેશ પ્રભુ સિદ્ધપુર બરાબર લ્યો હા થઈ ગયું ઓમ 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 ચીનુ પ્રભુ. લ્યો ચાલો હા લઈ લો આ સુરેશ પ્રભુ સિદ્ધપુર હો 3 નંબરમાં 44 આ પેન કોની છે લ્યો ચાલો તમારે આવે એટલે કન્ફર્મેશન આપો હો બરાબર વ્યવસ્થિત ભાવિક છે હા બરાબર. પેલા કણુ પ્રભુ જોડે આવતા હોય આવતા એમ કે આવો છું કયા કયા સુરેશ સુરેશ બહુ આવો અહીંયા આવ્યા 2-3 વખત આવ્યા ભાવિક છે હા ભાઈ વ્યવસ્થિત છે આવે આવું છું. આવતા હોય. તમે જોયા છે યાદ નહીં પ્રભુ. અમે કાયમ અહીંયા પીરસ્તાન પ્રસાદ તતન ચેત્યાદા રહી ગયા તમે ઓળખો છો હા ઓળખ્યું કેટલા દિવસ રહી ગયા તતન જે આપણા કનુપ્રભુ આવે ને એમના હાથે આવતા હોય છે તે કનુપ્રભુને રહી એટલા ટાઈમ એ રહ્યું બધું વાંચતા હોય છે ને સુરેશ પ્રભુ બીજા એક આવે બીજા શું નામ બીજાને અમે એકને જોયા હવે એ સુરેશ પ્રભુ કે બીજા ખબર નહીં હા એક સુરેશ પ્રભુ બીજા એક આવે છે બીજા એક આવે જયંતિ પ્રભુ એને ખેતી છે ને એક સુરેશ પ્રભુ ને એક જયંતિ પ્રભુ બે એમના હાથે આવે એ આવે છે એને ખેતી છે ખેતીવાડી છે એવી ખબર નહીં એવું કંઈક છે એવી તો કોઈ ખબર નહીં એકને તો ઓળખીએ જ. હમ બરાબર છે તો આવતા છે જોઈએ એટલે ખ્યાલ આવી જાય હા એટલે વ્યવસ્થિત ને જ લીધા હા, બરાબર. બરાબર બીજા નામ લખ્યા છે બસ આજ ને આ છે ને હવે, પ્રાર્થના પ્રાર્થના પરિવારવાળો એક એક છે. બે પેલા છે પંકજ પ્રભુ અરવિંદ પ્રભુની બે સાસુઓ હા બે. બરાબર
આજે આવ્યા કે નહીં મોર? મોર તો બહુ અમુક જોઈએ અમે નોખીને આવ્યા તો હજી જ નતા પછી અહીંયા આવ્યા એટલે તો હે? અહીંયા આવ્યા તો હજી તો નતા પ્રતાપોદમાં આવ્યા તો હજી નતા ક્યાં વયા ગયા છે? એ તો હોય જ હોય છે કેવું હોય બધા ફરતા આનંદ કરતા હોય છે આ બધે એમ તો બધું વિશાળ અનંત ખુલ્લું છે ને વિચરે મુક્ત વિચરે. અહીંયા જ હોય છે અહીંયા બધા વિચરતા હોય તમે સવારે તો આવી ગયા ને હા વ્યાપકમાં મૂક્યું હા અવાજ પણ આવ્યો એટલે મૂક્યું સાઉન્ડ ઓફ પરમ સદાતા. લખ્યું નહોતું હવે લખી દે આ શું કહેવા છે? હું? એના ફરો. એ આ ચાદરને લેવાનું છે ખબર ચાદરને પર મેળા થયા છે કારણ કે પંખાનું છે ને ત્યારે બધું ઉઠ્યું હતું એટલે એક કપડું કાળું કાળું છે ત્યાં મૂક્યું હતું જોયું ને કાળું અહીંયા મૂક્યું હતું એ પંખાનું છે હતા હા આ બધું